આપણા રાષ્ટ્રપિતા જે દેશમાં પૂજાય છે એવા મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમિને હું નતમસ્તક વંદન કરું છું. મંચ ઉપર વિરાજેલ તમામ વડીલો, નામ મને બધાયના નથી આવડતા એટલે મારા વડીલો બેઠા છે અહીંયા, મારા આ શહેર પ્રમુખ ભાઈ બેઠા છે, ભાર્ગવભાઈ બેઠા છે, જીવનભાઈ છે, અહીંયા દરેક હોદ્દેદાર છે, બેન લીલાબેન છે, સાથે સાથે મારી સાથે આવેલા ભાનુબેન છે, ટીનાબેન છે અને મારા સાસુમાં પણ આવ્યા છે, પણ સાસુમાં ઓછા અને માં વધારે એવા મારી માં પણ મારી સાથે છે એટલે માની શક્તિથી દોડી રહી છું. સૌને હું નતમસ્તક વંદન કરું છું અને માં ભારતીને યાદ કરીને બે હાથ ઊંચા કરીને તમારે ભારત માતાનો જય જયકાર કરવાનો છે. બે હાથ ઊંચા હોવા જોઈએ. બોલો ભારત માતા કી જય. હવે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કોઈ ઇલેક્શન નથી, બા કોઈ ઇલેક્શન નથી. શું કામ ભેગા થયા? મારા વડીલો, મારા વિલ્લાઓ આપણે શું કામ ભેગા થયા? ભેગા તો આપણે આપણી પીડા કહેવા માટે થયા છે, આપણી વેદના કહેવા માટે થયા છે. 30 વર્ષના શાસનમાં ભાજપે આપણને ભૂખ ભેગા કર્યા, ઘર ભેગા કર્યા, એની પીડા અને એની વેદના કહેવા માટે થયા છે. મારી વાતને તમે સમજો અને હોકારો પણ આપજો. વાહે બેઠા છે મારા ભાઈઓ, એ મારા ભગીલાઓ, આ બાજુ વાતમાં થોડું ધ્યાન દો. મારે એટલા માટે કહેવું પડે છે કે આપણે હવે જાગવાની જરૂર છે. આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે કે આપણે હવે આ ભાજપને ઘર ભેગું કરવું છે કે નહીં. આ વાત આપણે પૂછવાની છે અને શું કામ એના કારણ પણ હું આપીશ. આજે હું તમને ચોખ્ખી વાત કહેવા માટે આવી છું કે ઇલેક્શન ભલે ન હોય પણ અમે તમને અત્યારથી કહેવા માટે આવ્યા છીએ કે અમારો એક જ લક્ષ્ય છે કે 30 વર્ષમાં ગાંધી અને સરદારના ગુજરાતને તહેસ નહેસ કરવાવાળી ભાજપને ઘર ભેગી કરી અને જનતા માટે એક સકારાત્મક રાજનીતિનું નિર્માણ કરવાનું છે. આ ચોખ્ખા શબ્દમાં કહેવા માટે આવી છું. શું કામ એનું કારણ કહું? આજ પોરબંદરની ભૂમિ ઉપર છું, મહાત્મા ગાંધીની ભૂમિ ઉપર છું. મારા વડીલો પણ મને કહેતા દુઃખ થાય છે કે ગાંધી બાપુને દારૂ નતો ગમતો. મારી માતાઓ બેઠી છે, ખબર છે કે દારૂ નતો ગમતો, પણ મળે છે કે નહીં? મળે છે. આ ગાંધીના ગુજરાતમાં દારૂ મળે છે, છુપાઈને દારૂ આવે છે, દેશી દારૂ બને છે અને આ દારૂ પી પીને અમારું યુવાધન બરબાદ થાય છે, અમારા વડીલો બરબાદ થાય છે, એની માનસિકતા ખતમ થઈ જાય છે. ત્યાં સુધી ભાજપ સરકાર ખાલી જોઈ રહી છે. આટલું જ નહીં, મારે વાત ત્યારે કેવી પડે કે આ ગાંધી બાપુના ગુજરાતમાં મહાત્મા ગાંધી એક સપનું જોઈને ગયા હતા કે આ ગુજરાત જેને આઝાદ કર્યું હતું, આપણે જે દેશને આઝાદ કર્યો હતો, એ ગુજરાતમાં ગાંધી બાપુનું સપનું હતું કે દારૂ ન મળવો જોઈએ, દારૂ ન વેચાવો જોઈએ. પણ આ ભાજપાના રાજમાં ગાંધીનગરમાં કાયદેસર રીતે દારૂની છૂટ આપી દીધી. એ વાતનો અમે વિરોધ કરીએ છીએ. અને ભાજપને કહીએ છીએ કે તમારું કથની અને કરની જુદી છે. બોલવાનું કાંઈ અને કરવાનું કાંઈ. આ વાત માનો છો કે નહીં? ગાંધીનગરમાં દારૂની છૂટ આપવાનું કોણે કીધું હતું એમને? શું કામ આપી? એટલું જ નહીં, આ માત્ર રાજકીય રીતે નહીં પણ સામાજિક રીતે આપણે જોઈએ ને તોય મને કહેતા દુઃખ થાય છે કે જે અહિંસામાં માનતા હતા, આપણે જે અહિંસામાં માનતા હતા, દારૂ પીને આજે રોડ ઉપર હિંસાઓ થઈ રહી છે. 2 રૂપિયા માટે હત્યાઓ થઈ રહી છે ને યુવાનો એના જીવ ખોવે છે અને ઘરની અંદર મારી માતાઓ બહેનો માર ખાઈ રહી છે ને એની વેદના અને પીડા લઈને આવ્યા છે. એટલે કહે છે કે હવે ભાજપને ઘર ભેગી કરો નહીંતર આપણા ઘર બરબાદ કરવું છે. આ વાત કહેવા માટે આવી છું અને સમજવાનું તમારે છે. અહીંથી રેશમાબેન બોલે છે એટલે નહીં, તમારે સમજવાનું છે, તમારે લોકો સુધી આ વાત લઈ જવાની છે. પરિવર્તન અઘરું છે, મને ખબર છે કે 5-10 હજારના ટોળા નહીં જોઈએ ને ત્યાં સુધી આપણને વિશ્વાસ નહીં આવે. પણ મારી માતાઓ આપણે યાદ કરવાનું છે, મારા વડીલો આપણે યાદ કરવાનું છે કે 200 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું હતું ને આપણા ઉપર. 200 વર્ષ સુધી રાજ કર્યું હતું અને જો આજ ગાંધી બાપુએ, આજ સરદાર વલ્લભભાઈ પટેલે, આજ બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહ એમ કીધું હોત, ઝાંસીની રાણી એમ કીધું હોત કે ના આપણે આને ન પૂગી શકીએ, એને એમ વિચાર્યું હોત કે આપણે અંગ્રેજોને ન પૂગી શકીએ, આ લોકો પાસે તો સંપત્તિ છે, આ લોકો પાસે તો બુદ્ધિ છે, આ લોકો પાસે તો હથિયારો છે, તો તમે મને કહો કે આજે આપણે આઝાદ હોત? આપણે આઝાદ ન હોત, આ
આ બહુ ગંભીર પ્રશ્ન છે અને બહુ ગંભીર મનોમંથનનો વિષય છે કે ક્રાંતિ ત્યારે જ આવે જ્યારે રાક્ષસો પોતાની હદ બતાવે, જ્યારે શાસક ઉપર બેઠેલા ગુંડાઓ પોતાની હદ બતાવે. એટલે હું હંમેશા કહું છું કે ભાજપનો જે દેખાવો છે અને જે કથની છે ને એમાં બહુ ફેર છે. ખેડૂતોની વાત કરું તો મારી માતાઓને કહેવાનું છે કે આ ખેડૂત પાયમાલ થઈ ગયો છે. અહીંયા આપણી પાસે વીઘો હશે પણ વીઘો વેચાઈ ગયો છે, વીઘો રહ્યો નથી. આપણે કૃષિ પ્રધાન દેશ છીએ, આપણું ગુજરાતમાં પણ અનેક કૃષિ રહે છે, અનેક ખેડૂતો રહે છે. ત્યારે આ ખેડૂતોને હાલત જે છે ને કઠોળી કરી દીધી છે. 5-5 રૂપિયા ભેગા કરી અને ધાન વાવે છે, ડેપા ભાંગી અને ધાન વાવે છે, પાટું મારી અને પાણી કાઢે છે. આવો મારો બહાદુર ખેડૂતને આજે એ લોકોએ સાવ પૈસે ટકે પાયમાલ કરી દીધો છે. આ વાત મારે તમને સમજાવવા આવવાની જરૂર નથી, તમે સમજો છો. તમારા આત્મમંથન કરવાનું છે. આ યુવાનો અહીંયા બેઠા છે, આજે પબજીમાં લાગી ગયા છે, આજે રમીમાં લાગી ગયા છે, આજે દૂષણોમાં લાગી ગયા છે, આજે સટ્ટા બજારમાં લાગી ગયા છે. આ વાત મારે એટલે કેવી પડે કારણ કે એના માટે રોજગાર રહેવા નથી દીધા, એના માટે નોકરીઓ રહેવા નથી દીધી. આટલું જ નહીં, નોકરી કરવા માટે ભણે છે. વસ્તુ સમજજો, નોકરી કરવા માટે આ યુવાન ભણે છે અને જ્યારે પરીક્ષા દેવા જાય છે ને ત્યારે છાપામાં સમાચાર આવી જાય છે કે પેપર ફૂટી ગયું છે, પરીક્ષા રદ થઈ ગઈ છે અને મારો યુવાન ફરી પાછો કાગળિયાના ડૂચા વાળીને ઘરે આવીને નમાલું અને નાનકડું મોઢું કરીને બેહી જાય છે. આપણે આપણા મોઢાને નમાલું નથી કરવાનું. આ નમાલી ભાજપ સરકારને કહેવાનું છે કે તમને એવું છે કે 30 વર્ષ સુધી તમે સત્તા ભોગવ્યું એટલે તમે અમારા બાપ થઈ ગયા, પણ નહીં. આ લોકશાહીમાં જનતા તમારો બાપ છે, આ મહિલાઓ તમારી બાપ છે, અને અમારા વિલ્લાઓ તમારો બાપ છે. આ વાત કહેવાની છે, આ વાત આપણે સમજવાની છે. અને ખાસ કરીને કહું છું કે સંઘર્ષની આ લડાઈ છે, અઘરી છે. એમ કઈ જાદુની છડી નથી કે તરત થઈ જાય. સંઘર્ષની લડાઈ છે, અઘરી છે, પણ તમારે મનને મક્કમ કરવાનું છે. તમારે વિચારવાનું છે કે આ ગુંડાગર્દી વાળું શાસન ખતમ કરવું છે કે હજી આને જ આપણે પૂજા કરવી છે. કેટલું તેનો તમે વિચાર કરો કે આપણે સરકારી દવાખાનામાં જઈએ તો આ કેટલી બીક લાગે છે. બધા અમીર નથી હોતા, બધા નેતાઓ નથી હોતા, બધાના બંગલા નથી હોતા, બધાના ખીચામાં લાખો રૂપિયા નથી હોતા. આપણા ઘરે કોઈ બીમારી આવે છે, ભગવાન કરે ના આવે, પણ આવે છે તો આપણે સરકારી દવાખાનામાં જાતા આપણા પગ ધ્રુજે છે કે હાજા જઈએ છીએ અને મરેલા બહાર આવીએ છીએ ને એ વાતનું દુઃખ છે. આ પરિવર્તનની લડાઈ છે. એટલે અમે કહીએ છીએ કે આપણે જે પૈસા ભરીએ છીએ, એક રૂપિયો આપણે ભરીએ છીએ, દરેક વસ્તુમાં શ્વાસ લેવામાં રૂપિયા દઈએ છીએ. શ્વાસ લેવા નાના દીકરા માટે પાર્લેજીનું પેકેટ લેવા જશો તમને નહીં ખબર હોય, પણ એમાંય તમારી પાસેથી 50 પૈસા ગરકાવ્યા હશે. આ મારા ભાઈઓ જાય છે ને વસ્તુ લેવા માટે, કોઈ પણ આપણે કોઈ પણ વસ્તુ તમે લઈ લો, ક્યાં તમે ટેક્સ નથી ભરતા? મને કહો. ગાડી લેશો તો ટેક્સ, ગાડીની વાત કરો તો મને યાદ આવી જાય કે ગાડી લેવા જાય એટલે કેટલા ટેક્સ ભરો છો? એક નહીં, અનેક ટેક્સ ભરો છો. પહેલા તમે આરટીઓમાં ટેક્સ ભરશો, પછી ગાડીને તમે રોડ ઉપર દોડાવશો તો આવડા મોટા ટોલ નાકા છે ત્યાં ટેક્સ ભરશો, કંઈક ફોલ્ટ આવ્યો તો વસ્તુ લેશો તો એમાં ટેક્સ ભરજો. મારે સરવાળે એટલું જ કહેવાનું છે કે સરકાર કોના પૈસે હાલે છે? આપણા પૈસે ચાલે છે. સરકાર કોના પૈસે હાલે છે? જેમ આપણું ઘર આપણા ઘરવાળા કમાઈને આવતા હોય ને આપણે ઘરમાં પૈસા આપે ને ત્યારે આપણું ઘર હાલે છે ને, એવી જ રીતે આપણે આપણા દેશના ને આપણા રાજ્યના આપણે પરિવાર છીએ અને આપણે કમાઈને આપણી કમાણીમાંથી આપણે સરકારને વાપરવા માટે દઈએ છીએ. અને એ પૈસા આપણને આપવાના હોય, આપણા ઘર સરખા કરવાના હોય, આપણા રોડ રસ્તા સરખા કરવાના હોય, આપણા હોસ્પિટલો સરખા કરવાના હોય, એના બદલે સરખા કરે છે તો પોતાના ઘર સરખા કરે છે, પોતાના ખીચા ભરે છે, પોતાના ભ્રષ્ટાચારમાં પોતાના બંગલા બનાવી લે છે અને આપણને પાયમાલ કરી દે છે. આ વાત તમને ગળે ઉતરે છે કે નહીં? છેલ્લે બેઠા બધાને પૂછું છું, કઈ ગળે ઉતરે છે મારા વડીલો? વિચારજો. આ તમારે વિચારવાની ખાસ જરૂર છે અને જાગૃતતાની આ વિષય છે. આટલું જ નહીં, આવા અસંખ્ય ઉદાહરણો તમને દઈ શકું. હમણાં નવું આવ્યું છે. પહેલા આપણને શું કીધું હતું? ડિજિટલ ઇન્ડિયા બનાવવું છે કીધું હતું ને. ડિજિટલ ઇન્ડિયા બનાવવું આવું કીધું હતું આપણને. અત્યારે ડિજિટલ ઇન્ડિયામાં કેટલા તમાચા લાગે છે ખબર પડી? હું ચોખવટ કરીને કહી દઉં. નવા નિયમો આવ્યા, નવા નીતિઓ ઘડી કે તમે કોઈને મોબાઈલમાંથી ગૂગલ પે કરશો તોય તમારા 20% કપાશે. આવ્યું કે નહીં? એટલે તમે 100 રૂપિયા મોકલી દો એટલે તમારા પૈસા એમાંથી 20% કપાઈ જાય. તમે 2000 થી વધારે કોઈને પૈસા આપો એટલે 20% કપાઈ જાય.
આપણી પાસેથી રૂપિયા લૂંટવાની જે સ્કીમો છે ને એ આ છે ને આપણે ગણિત નથી માંડતા. આપણે ગણિત નથી માંડતા. આપણે એમ થાય 50 પૈસા કેમાં શું ફેર પડશે, રૂપિયો કેમાં શું ફેર પડશે, પણ એવું નથી. રૂપિયો કરીને આજ આપણા ઉપર કેટલું દેવું છે ને એનો હિસાબ ક્યારેક માંડજો. એટલા માટે હું તમને કહું છું કે આ પરિવર્તનની લડાઈ છે, તમારે પણ જાગવું પડશે અને જગાડવા પડશે. ખાલી આટલાથી નહીં થાય, આટલાથી નહીં થાય. તમે અમારી શક્તિ છો, એક વોટર્સ છે, તમારે ગામે ગામ જવું પડશે, તમારે વોર્ડ સુધી જવું પડશે અને તમારા લોકોને જગાડવા પડશે. આ ભાજપ કોંગ્રેસ નહીં જગાડે. અહીંયા હું બેને કહીશ, 30 વર્ષ સુધી જે રીતે ભાજપે આપણને લૂંટવાનું ને ચૂસવાનું કામ કર્યું છે ને, તો કોંગ્રેસે કે સારા કામ નથી કર્યા. આ કોંગ્રેસે પણ સારા કામ નથી કર્યા. એ મુખ પ્રેક્ષક બનીને માત્ર ને માત્ર તમાશો જોયો છે, માત્ર ને માત્ર તમાશો જોયો છે. એને ખબર હતું કે ગુજરાતમાં આ જે રાક્ષસો બેઠા છે એ ક્યાંક ને ક્યાંક આપણે અન્યાય કરી રહ્યા છે, આપણી સાથે દગો કરી રહ્યા છે, આપણા ખેડૂતોને લૂંટે છે, આપણા યુવાનોને લૂંટે છે, આપણા નાના નાના દીકરાઓને શાળાઓ નથી આપતા, આપણા હકના પૈસા આપણને નથી આપતા. દરેક વસ્તુ કોંગ્રેસને ખબર છે, છતાં પણ એક વખત પણ પોતાના મોઢામાંથી ભાજપને ન કીધું કે હવે છપી જાઓ. એના માટે આજે નવી ક્રાંતિનો ઉદય થયો છે ને એ છે આમ આદમી પાર્ટી. એ લોકો એમ કે છે કે ત્રીજો પક્ષ છે, નો હાલે. પણ મારે કેવું છે કે આ ત્રીજો પક્ષ નથી હાલતો તો તમને અમારા ધારાસભ્ય હું નડે છે. કેમ અમારા ધારાસભ્યને તોડીને લઈ જાઉં છું? 5 ધારાસભ્યો અમારા હતા ત્યારે હું કેતી ગર્વથી કે અમારા 5 પાંડવો આ 156 કૌરવો ઉપર ભારે છે. આ હું બોલતી પણ કહેવાય ને કે નજર લગાડી દીધી. એ લોકોએ 5 માંથી એકને લઈ ગયા તો ફરી પાછા અમે વિસાવદરમાં એક ધારાસભ્ય ગોપાલભાઈને જીતાડ્યા. જનતાએ જીતાડ્યા, જનતાએ વિશ્વાસ મૂક્યો અને એ પણ એનાથી પછી પૈચું નહીં. એટલે અત્યારે કેટલા ધારાસભ્યો છે ખબર? 4.5. કેટલા? 4.5 કેમ સમજાવું તમને? 5 ધારાસભ્ય તો છે અમારા, પણ એક ધારાસભ્ય વયા ગયા. પણ એમ નથી કહેતા કે હું આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપરથી જીતો છું તો હું રાજીનામું આપી દઉં. પકડીને બેઠા છે, ખુરશી પકડીને બેઠા છે, પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. તો મારે તમને એ સમજાવવું છે કે હવે તો આપણી પાસે 4.5 ધારાસભ્ય રહ્યા ને, અડધા વયા ગયા, અડધું એકમાંથી અડધો વયો. એટલે આ 4.5 ધારાસભ્ય અમારા રહ્યા છે. અને ભાજપને હજી મારે એ જ કહેવાનું છે કે હવે તમારામાં તાકાત હોય તો અમારા એક પણ ધારાસભ્યને ખરીદીને બતાવો, અમે તમને જોઈ લઈએ. અમે નહીં, આ જનતા તમને પાડી દેશે, આ જનતા તમને પાડી દેશે, અમને પૂરો વિશ્વાસ છે. અને એને બીક નથી તો આવું કામ શું કામ કરે છે? એને બીક નથી તો આવું કામ શું કામ કરે છે? પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાનો છે. વારે આવી જશે જ્યારે કાંઈ નહીં ભેગું થાય ને બા, તો હમણાં અમારી સભામાં આવી એટલે કે આપણી સભામાં આવી અને બબલ કરી. તમે વિડિયો જોયો હશે કેમ બબલ કરે છે? ભાઈ તમને તો બીક નથી, કરવા દો અમને અમારું કામ. અમે તો કાંઈ નથી કરવાના. તમે જ કહો છો કે આમ આદમી પાર્ટી કાંઈ નથી કરવાની. રેશમાબેન ખોટું બોલે, રાજુભાઈ ખોટું બોલે, અહીંયા રહેલા દરેક લોકો ખોટું બોલે. તમે જ કહો છો અમે ખોટું બોલ્યા છીએ. જનતાની પીડા નથી તો જનતા અમને જવાબ આપશે. તમને શેનો પેટમાં દુખે છે? તમે શું કામ અમારી આ સભામાં આવી બબાલ કરો છો? એટલે મારે તમને ઉદાહરણ આપીને સમજાવવું છે કે આ લોકો આજે 2000 સભાઓ આખા ગુજરાતમાં છે. આવી નાની અમે સભાઓ 2000 સભાઓ ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે અને થઈ ગઈ છે, ઘણી તો થઈ ગઈ છે. ત્યારે આ ભાજપના પેટમાં તેલ રેડાય છે અને કોંગ્રેસને પણ મજા નથી આવતી. એટલે આ મિલી ભગતની રાજનીતિ વાળા ભાજપ વાળાને બીક છે કે કોંગ્રેસ તો કયાગરું હતું, એને તો આપણે ખીચામાં લઈને ફરતા હતા. હવે આમ આદમી છે, આમ જનતાની પાર્ટી છે, આ કોઈના બાપને ગાઢશે નહીં. હવે આને રોકવા માટે શું કરવું એ વિચાર એ લોકો કરી રહ્યા છે ને એટલે આપણને બદનામ કરવા આવે છે. એટલે મારે પોરબંદરની આ ધરતી ઉપર એટલા જે વિલ્લાઓ બેઠા છે, મારી માતાઓ બેઠી છે, એને કેવું છે કે આ વખતે જે ઇલેક્શનો આવે ને એમાં હાવેણો આંકવાનો છે અને કમળ અને ભાજપને ઘર ભેગા કરવાના છે. તો કરશો ને? અને ઓમાય હું કહું છું કે હાવજના ટોળા ન હોય, આટલી મારી સિંહણ જેવી બહેનો બેઠી છે, આટલી જ કાફી છે આ બાકડ બિલ્લાઓને ઘર ભેગા કરવા માટે, આટલી જ કાફી છે. અને મારા વડીલોને, મારા વિલ્લાઓને કહું છું કે હવે પરિવર્તનનો લડાઈ તમારે ગામ સુધી, શહેર સુધી, એક વોર્ડ સુધી લઈ જવાની છે. એટલે વિશેષ વાત નથી કરતી, મારે એટલું જ કહેવાનું છે કે આ પરિવર્તનની લડાઈમાં તમારે સાથ આપવાનો છે અને તમે અમારી શક્તિ છો ત્યારે જ અમે આ બધું બોલી શકીએ છીએ. જે રીતે આપણે
સૌને ખબર છે કે આ જે 30 વર્ષના અભિમાનને પાળવું હોય ને તો આપણે મતરૂપી આ તાકાતનો ઉપયોગ કરવો પડે. આ મતરૂપી તાકાતનો ઉપયોગ કરવો પડે. બાકી તમારા વગર અમે કાંઈ નથી. તમારા વગર અમે કાંઈ નથી. અહીંયા અમારા આટલા બધા ભાઈઓ બેઠા છે, મારી બહેનો બેઠી છે, અહીંયા તમે કોઈ ન બેઠા હોય અને અમે આ માઇક ચાલુ કરીને બોલતા હોય તો કેવા લાગે? હે, તમારામાંથી કોઈ ઉપર આવીને જોવે ને તો એમ કે આ બધાને દવાખાનામાં લઈ જાઉં, એમ કેવો બા? સમજો છો મારી લાગણી? સમજો છો હું તમને શું કહું છું? કે તમે અમારી શક્તિ છો. તમારા થકી અમે રોડ ઉપર આંદોલનો કરવા જઈએ છીએ, ભલે પોલીસ અમને લઈને રસડીને લઈ જાય. બા, આ જ ભાજપે મને 1 મહિનો જેલમાં પૂરી હતી. તમને લોકોને ખબર હશે કે જ્યારે અમે આંદોલન કરતા હતા ત્યારે સાબરમતી જેલના રોટલા અમે ખાઈને આવ્યા છીએ અને અમને આ માયકાંગલી ભાજપ પીવડાવશે. હવે પાટા ભેગી પાડી દેવાની ક્ષમતા આજ અમારામાં છે. આ વાત કહેવા માટે આવ્યા છીએ. એટલે મારે તમને એટલું જ કહેવાનું છે. આ દીકરી બેઠી છે, મને યાદ આવી ગયું શિક્ષણની વાત કરવી છે કે આપણે સૌને ખબર છે કે શિક્ષણ કેટલું મોંઘું કરી દીધું. પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી અને શિક્ષણ મોંઘું કરી દીધું. આજે અમે કહીએ છીએ કે આખી દુનિયામાં શિક્ષણ મફત મળે છે તો અમારા દેશમાં શિક્ષણ કેમ મફત નથી મળતું? અને દિલ્હીમાં અમે શિક્ષણ મફત આપ્યું એમાં તો એને આખી ખુરશી ધ્રુજી ગઈ. એટલે તો આવા ખોટા કેસ કર્યા અને પાછા અહીંયા ગુજરાતમાં આવીને દિલ્હીના સવાલો પૂછે છે. એને કઈ ભાઈ ગુજરાતના મુખ્યમંત્રીને સવાલ પૂછો, ગૃહમંત્રીને સવાલ પૂછો કે ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે? એને પૂછો ને. અમને પૂછી રહ્યા છો ગુજરાતમાં ગંદકી તો જોવો, એને પૂછો ને કે ગુજરાતની સાબરમતી કઈ ચોખ્ખી થાય એ તો પૂછો. એટલે અમે કહીએ છીએ કે શિક્ષણ માટે લડીએ છીએ કે આજે શિક્ષણ મોંઘું કરી દીધું છે ને પ્રાથમિક શાળામાં શિક્ષણ નથી આપતું. અને એનાથી પણ મારા યુવાન ભાઈ બેઠા છે એટલે હું એક ઉદાહરણ આપી તો હંમેશા આપું છું કે આ ભાજપના નેતાઓ આપણા છોકરાઓથી આટલી બધી એને ચીડ છે પણ એના છોકરાઓને બહુ પ્રેમ કરે છે. એના છોકરાઓને બહુ પ્રેમ કરે છે. અમિતભાઈ શાહ મને યાદ આવે છે. અમિતભાઈ શાહ મને યાદ આવે છે. એના છોકરાને બેટ પકડતા નથી આવડતું. બા, એના છોકરાને બેટ પકડતા મારા ભાઈ આવડતું નથી પણ એને ક્રિકેટનો ચેરપર્સન બનાવી દીધો અમિતભાઈ શાહ અને ભાજપે. એ વાતનું મને દુઃખ છે. અને તમે આટલું તો કર્યું, અમે તોય કાંઈ નથી બોલ્યા. પરંતુ અમારા નાના નાના દીકરાઓને બોલપેન પકડવાનો તો અધિકાર આપો. આ માટે અમે લડીએ છીએ. આ વાત કહેવા માટે આવ્યા છીએ અમે. એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે કે માયકાંગલા નેતાઓને બેસાડી દેવાના અને સારી સારી જગ્યાએ એને પોતાના છોકરાઓને બેસાડી દેવાના અને આપણા છોકરાઓને ખાલી ને ખાલી એમને કહેવાય ને કે ઘરના છોકરા ઘંટી ચાટે એના જેવી હાલત કરી દેવાની. આ રાજનીતિને અમે દૂર કરવા માટે આવ્યા છીએ. એટલે કહીએ છીએ, વારે વારે કહીએ છીએ કે અમારો કોઈ સ્વાર્થ નથી. ઘરની બહાર નીકળી અમારી માતાઓ બહેનો, તમે લોકો ઘરની બહાર નીકળો છો, તમને ખબર છે કે સંઘર્ષ બહુ અઘરો હોય છે. અહીંયા અમે બહાર આવીએ છીએ તો અમારે પણ ઘર પરિવાર હોય છે, ઘણો બધો સંઘર્ષ છે. માતાઓ બહેનો ઓમ પણ સામાજિક રીતે પણ ઘણો બધો સંઘર્ષ કરતી હોય છે. તો અમારા જેવી દીકરીઓ બહુ હિંમત રાખી, તમારા ભાઈઓની અને માતાઓની હિંમતથી અમે બહાર આવીએ છીએ. અમને બીક નથી. પણ તમે અમારી શક્તિ નહીં બનો ને તો આમ મેમ આ ભાજપ વાળા અમને મેણા ટોણા માર્યા કરશે. એમ કહેશે કે રેશમાબેને બહુ ઉપાડો લીધો, અહીંયા બેઠેલા એ બહુ ઉપાડો લીધો, હું થઈ ગયું. હવે આ મેણા ટોણા સાંભળવાની શક્તિ નથી અમારામાં. આ મેણા ટોણા સાંભળવાની શક્તિ નથી. એટલે કહીએ છીએ કે હવે આવનારી ઇલેક્શન કોઈ પણ હોય, તાલુકા પંચાયતની હોય, કોર્પોરેશનની હોય કે ધારાસભ્યની હોય કે એમપીની હોય, આપણે હવે કમળને ઘર ભેગું કરવું છે અને આ કમળ ગટ્ટાઓને ઘર ભેગા કરવા છે અને હડાવવું છે અને આમ આદમી પાર્ટીને વિજય બનાવવું છે. આ વચન લેવા માટે આવી છું. આ વચન તમારે અમને આપવાનું છે અને દિલથી જોડાવાનું છે. અઘરું હશે પણ મને ખબર છે કે અશક્ય નથી. મુશ્કેલ જરૂર છે અને સત્ય ઉમય કડવું જ હોય છે અને અઘરું જ હોય છે, પણ એ સત્યને કોઈ હરાવી નથી શકતું. એટલા માટે કહું છું કે સત્યની લડાઈ છે. આ આપણા પૂજ્ય મહાત્મા ગાંધીએ જે ક્રાંતિ કરી હતી એના પગલે ચાલવાની આ લડાઈ છે અને આમ આદમી પાર્ટીમાં દરેક લોક સામાન્ય છે અને એ તમારા કાર્યોને, તમારી લાગણીને સમજશે, જનતાની લાગણીને સમજશે. એટલા માટે અમે કહીએ છીએ કે પરિવર્તનના પવનમાં સૌ જોડાજો. માત્ર વોટર્સ તરીકે નહીં, કાર્યકર્તા બનીને જોડાઓ અને જે પણ સમય આપી શકો એ આપી અને આપણે સંગઠનને મોટું કરવું છે. એ લોકોએ પાના પ્રમુખો, પેજ પ્રમુખો ઊભા કર્યા ને ભાજપે, આપણે પેજ લીડરો ઊભા કરવા છે. આ વાત કહેવા માટે આવી છું. એટલે આપણા સંગઠનને મજબૂત કરવાની સાથે લોકોમાં પણ લોક જાગૃતિ રહે અને લોકોના પ્રશ્નોને પણ અમે વાચા આપી શકીએ વિરોધ પક્ષમાં બેસીને. એ ભાવના સાથે હું મારી વાણીને પૂર્ણ કરું છું. પણ મારી માતાઓ આટલી બધી અહીંયા બેઠી છે
મારી બહેનો પણ મારી સાથે છે, એના માનમાં અને એની શક્તિના માનમાં હું એટલું બોલીશ કે બેટી મેં હિન્દુસ્તાન की ना चलेगा किसी का जोर हम पे काट देंगे हर वो सर जो उठेगा मेरी जनता के ओर जो उठेगा मेरी जनता के ओर। आज भावना સાથે ભારત માતા કી જય જવાન વંદે પૂજ્ય મહાત્મા ગાંધીના ચરણોમાં વંદન। જય હિન્દ, જય ભારત।